એટલે નરેન્દ્રસિંહ, એવું કહી શકાય કે આગળ જે આપણે સોશિયલ મીડિયા પર જોયું કે જનતાના મનમાં જે અમુક પ્રશ્નો હતા તે બહાર આવતા હતા અને તેને લઈને ક્યાંક ઇફેક્ટ પડી હોય અને તેના કારણે ખાસ કરીને અમદાવાદમાં અત્યારે જે ચૂંટણીનો જે માહોલ છે ક્યાંક થોડુંક ધીમી ગતિએ ચાલતું હોય એવું લાગી રહ્યું છે. શું કહેશો? બિલકુલ, કારણ કે અમદાવાદમાં ઠેર ઠેર આપણે રોષ જોવા મળ્યો હતો. જે કોર્પોરેટરો ચૂંટાયેલા હતા તેઓ જ્યારે પ્રચારમાં જતા હતા ત્યારે લોકોનો રોષ, ગુસ્સો જોવા મળતો હતો કે અમારા વિસ્તારના કામ નથી થયા. અને એ જ કારણથી કદાચ આ મતદાનમાં જે આંકડાની જે આપણે ટકાવારી જોઈ રહ્યા છે તેની આ અસર આપણને લાગી રહી છે. કારણ કે મોટા ભાગે આખા રાજ્યમાં રોષ તો હતો જ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે પ્રજાનો રોષ હતો, પરંતુ અમદાવાદમાં વિશેષ રોષ જોવા મળ્યો હતો. અમદાવાદ ઉપરાંત વડોદરામાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી. રાજકોટમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ ચૂંટાયેલી પાંખ સામે જોવા મળી હતી. આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ અત્યારે મતદાનની ટકાવારી આમ જોવા જઈએ અત્યાર સુધીની તો તે અત્યારે આપણને ઊંચી જોવા મળી રહી છે. લગભગ રાજકોટમાં જો વાત કરવામાં આવે તો 16% જેટલું મતદાન થયું છે. એટલે કે ઓવરઓલ લોકોનો રોષ ચોક્કસ અત્યારે આજના મતદાનમાં જોવા મળી રહ્યો છે. હજુ બપોરનો સમય છે, ગરમીનો પ્રકોપ વધશે તેમ મતદાનની જે લોકોની આવવાની સંખ્યા ઓછી થશે, પરંતુ સાંજ સુધીમાં ફરીથી એક વખત લોકો બહાર નીકળશે તેવું હાલના સંજોગોમાં લાગી રહ્યું છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે ગ્રામ્ય વિસ્તારોના લોકો પોતાના મતાધિકારનો પૂરેપૂરી રીતે તેનો ઉપયોગ કરવા માટે તેઓ તત્પર છે અને તેમણે ઉપયોગ કર્યો છે. ગામડાઓમાં ચોક્કસ લોકો ઉત્સાહથી આવ્યા છે, જેવું શહેરી વિસ્તારોમાં તેઓ આ વખતે મતદારો એટલા ઉત્સાહથી કદાચ નથી આવ્યા. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.